ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સભા. કેમ છો બધા? અને આપણું હેમનગર બધા એમને એમ છો ને? હા, આજે તો વટ પાડી દીધો છે. પણ 23 તારીખે ગરમી નહીં લાગે ને? કાલે આટલું મોટું વાવાઝોડું આવ્યું, આ બધું, અને અનેક રાજ્યોમાં અચાનક, પરંતુ તમને બધાને અભિનંદન છે કે આટલા ટૂંકા ગાળામાં બધી વ્યવસ્થાઓ ફરી ઊભી કરી દીધી. અને આટલી મોટી સંખ્યામાં તમે બધા મને ફરી એકવાર આશીર્વાદ આપવા માટે આવ્યા છો. હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. આજે તો જરા ગઈકાલના વાવાઝોડાના કારણે ગરમી જરા ઘટી છે, પણ ગરમી ઘટવાનું નામ લેતી નથી. 23 તારીખે ગમે તેટલી ગરમી હોય પણ ભલભલાની ગરમી કાઢી નાખવાની છે. પાકું ને? અને વહેલી સવારમાં જ મતદાન કરવા નીકળવું પડે. જેટલા જલ્દી સવારમાં તડકો નીકળે પહેલા મતદાન કરી દઈએ. ન તો ઘણીવાર બહેનોને શું થાય કે રોટલા વોટલા બધું બનાવીને પછી જઈશું, અને ત્યાં તો ગરમી એટલી ચડી ગઈ હોય કે પછી એમ થાય કે હાંજે જઈશું, અને હાંજે જવાવાળાની લાઈન એટલી મોટી થઈ જાય કે પછી એમ થાય કે હવે કોણ જાય. આવું થાય ને? તો એની ચિંતા આપણે બધાએ કરવી રહી. આ લોકશાહીનું પર્વ છે. આ ભારતના સન્માન અને સ્વાભિમાનની લડાઈ છે, અને ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય માટેની આ આપણી લડાઈ છે. અહીંયા અને દેશભરમાં જ્યાં જ્યાં પ્રાકૃતિક આપદા આવી છે, ભારત સરકાર, ગુજરાત સરકાર આપદાગ્રસ્તોની પૂરું ધ્યાન રાખી રહી છે. જે પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે એમના માટે મારી સંવેદના છે. અને કિસાન ભાઈઓને પણ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નુકસાન થયું છે. સરકાર પૂરી તરહ એમની કાળજી લેશે. મેં સરકારી અધિકારીઓને આની સૂચનાઓ આપી છે, અને રાજ્ય સરકારો પણ પૂરી તાકાતથી આજના સંકટના સમયમાં પીડિત પરિવારો સાથે રહે, પીડિત જનો સાથે રહે. એટલું જ નહીં, મારી રાજકીય પક્ષોને પણ વિનંતી છે કે આવા દુઃખની ઘડીઓમાં રાજકીય કાવાદાવા ના કરવા જોઈએ. નાની મોટી બધી વાતો શોભે નહીં. આવા સમયે તો સાથે મળીને આપણે બધાની ચિંતા કરવાની હોય. અરે ચૂંટણીઓ તો આવે ને જાય, દુખિયારાઓની ચિંતા કોણ કરે? અને તેથી અને આજે તો મારે હિંમતનગરની હિંમતની પ્રશંસા કરવી જ પડે. કારણ ગઈકાલે મને જયારે ખબર પડી, મેં કહ્યું કે તમે ચિંતા ન કરો ભાઈ, આ હિંમતનગર તે બધું કરી લેશે. અમારા દિલ્હીના અધિકારીઓ જરા ચિંતામાં હતા કે સાહેબ શું કરીશું. પણ ચિંતા જ નહીં કરવાની, આ તો બધા પહોંચી વળે એવા છે. ભાઈઓ બહેનો, આ ચૂંટણી
કોણ લોકસભાનો સભ્ય બને, કોણ પાર્ટી જીતે, કોણ પાર્ટી હારે, એના માટે નથી. તમારા સંતાનોનું ભવિષ્ય કેવું બને એનો નિર્ણય આ ચૂંટણીમાં તમારે કરવાનો છે. અહીં જ્યારે હું છેલ્લે આવ્યો ત્યારે ઇઝરાયલના પ્રધાનમંત્રીને લઈને આવ્યો હતો. યાદ છે કે ભૂલી ગયા? અને સાબરકાંઠામાં ઇઝરાયલની મદદથી હોર્ટિકલ્ચરનું આપણે એક સેન્ટર બનાવ્યું છે અને જેમાંથી બધી વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવાનું કામ થાય છે અને આપણા ઉત્તર ગુજરાતના ખેડૂતો ત્યાં ટ્રેનિંગ લેવા જાય છે અને એનો લાભ મને યાદ છે. મહેસાણાથી એક બહેન આવ્યા હતા, વિધવા બહેન હતા. જ્યારે ઇઝરાયલના પ્રધાનમંત્રી એમને પૂછ્યું કે તમને શું લાભ થયો, કે સાહેબ હું અહીંથી જે બધું લઈ ગઈ, જે શીખી અને જે ટીશ્યુ કલ્ચર લઈ ગઈ અને મારે ત્યાં કામ કર્યું, વર્ષે 1 કરોડ રૂપિયા કમાઉં છું. ઇઝરાયલના પ્રધાનમંત્રી આપણી જોડે સાબરકાંઠાની ધરતી પર આવ્યા હતા. એક જમાનો એવો હતો કે ભારતના પ્રધાનમંત્રીને સાબરકાંઠા આવવાની ફુરસદ નહોતી, પણ આ પ્રધાનમંત્રી એવો છે કે ઇઝરાયલના પ્રધાનમંત્રીને લઈ આવે. તમે મને કહો, નિકટ ભવિષ્યમાં તમને એવો કોઈ પ્રધાનમંત્રી દેખાય છે જે હિંમતનગરની ગલીઓ ઓળખતો હોય, સાબરકાંઠાની ગલીઓ જાણતો હોય, અરવલ્લીની જાણતો હોય, પંચમહાલ લુણાવાડાના નામ જાણતો હોય? આ એક જ છે ને. તમારે હોય જ એમના નામથી બોલાવું ના બોલાવું. અને તમે હું જતો તો બૂમ પાડો, એ નરેન્દ્રભાઈ ઉભા રહો ને મારે ત્યાં વાત કરવી, કહો કે ના કહો? અને બીજો કોઈ પ્રધાનમંત્રી હોય તો કઈ મેળ પડે? ના, તો સાદી સીધી વાત છે ભાઈ. મેળ પડે કઈ? તો પછી આપણે આ વખતે દિલ્હીમાં ફિર એક બાર અને આપણો આ ગુજરાતમાં કોઈ જમાનો હતો જનસંઘનો ગજ નહોતો વાગતો, ભાજપનો નહોતો વાગતો, પણ હિંમતનગર નગરપાલિકામાં વાગતો હતો. એ વખતે હિંમતનગર આપણી જોડે ઉભું રહેતું હતું જ્યારે આપણું કોઈ ગજુજું નહોતું. અને એટલે હિંમતનગર અને બોટાદ આ 2 જગ્યા જેણે સમગ્ર ગુજરાતને હંમેશા રાજકીય દિશા દેખાડવાનું કામ કર્યું હતું. ભાઈઓ બહેનો, આપણે બધા ગુજરાતમાં, હું આટલા બધા વર્ષો રહ્યો તમારી જોડે, જે કંઈ મારાથી બનતું હતું મેં કરવાની પૂરી કોશિશ કરી. આટલા બધા વર્ષ તમારી વચ્ચે રહ્યો, કોઈ દાગ લાગ્યો છે ભાઈ? તમને નીચું જોવું પડે એવું કઈ થયું છે? પહેલા આપણે અંધારામાં રહેતા હતા, વીજળી ઘેર ઘેર આપણે પહોંચાડી હતી કે નહોતી પહોંચાડી? આપણે ત્યાં નદીઓના પાણી દરિયામાં જતા હતા, સુજલામ સુફલામથી પાણી વાળ્યા કે ના વાળ્યા? નેવાના પાણી મોભે ચડાવવાની તાકાત આપણામાં છે ભાઈ. અને દેશને હવે ખબર પડી, પણ તમને તો બરાબર ખબર છે ને ભાઈ. આપ વિચાર કરો, સાબરકાંઠા જિલ્લો બહુ મોટો છે, પહોંચાતું નથી, એ બધી વાતો થતી હતી કે નહોતી થતી? અરવલ્લી જિલ્લો કોણે બનાવ્યો? બન્યો કે ના બન્યો? 2004 થી 2014 દિલ્હીમાં રિમોટ કંટ્રોલ વાળી સરકાર હતી. અને આ રિમોટ કંટ્રોલ કોની પાસે હતો? કોની પાસે હતો ભાઈ? આ 10 વર્ષમાં ગુજરાતનું જેટલું નુકસાન કરી શકાય એ દિલ્હીવાળાએ કર્યું તો કે નહોતું કર્યું?
ગુજરાત તો જાણે હિન્દુસ્તાનમાં નથી એવો વ્યવહાર કર્યો તો નહોતો કર્યો? આપણા પોલીસ અધિકારીઓ સહિત બધાને ખોટા ગુનાઓમાં અમિતભાઈ શાહ સહિત જેલમાં પૂરી દીધા હતા કે નહીં? ગુજરાત સરકાર તોડવા માટે એકાસ પાતાળ એક કર્યા હતા કે નહોતા કર્યા? દિલ્હીમાં બેસીને 10 વર્ષ સુધી ગુજરાતને ખેદાન મેદાન કરવા માટે જે કંઈ કરવું પડે એમણે કર્યું હતું. હવે ફરી એમને આવો મોકો આપવા દેવાય? જરાય તક અપાય? અને પહેલા તો કશું નહોતું ને હવે તો પાછો આ એમનો જરા પારો ચડી ગયો છે, કારણ જામીન પર છે ને. એમને એ છે કે આ ગુજ્જુ, આ ચા વાળો, અમારા આવા પરિવારને, ખાનદાનને 4-4 પેઢી જે મેં દેશમાં રાજ કર્યું અને અમને જામીન લેવા પડે એવું કરી નાખ્યું. આખું પરિવાર જામીન પર છે ભાઈ, બોલો. હવે 2014માં તમે મને બેસાડ્યો, દરવાજા સુધી લઈ ગયો, અને બીજા 5 વર્ષ આપો તો અંદર જાય કે ના જાય? કાયદેસર જાય કે ના જાય? દેશને જેમણે લૂંટ્યો છે એમણે પાછું આપવું પડે કે ના આપવું પડે? અને તમે મને એના માટે તો મોકલ્યો છે, નહીં તો આપણે તો સાબરકાંઠામાં ક્યાં ભૂખે મરતા હતા. ભાઈઓ બહેનો, 5 વર્ષ સુધી ઈમાનદારીપૂર્વક દિલ્હીમાં આપે મને મોકલ્યો. આપની છાતી ફૂલે એવું કામ કરીને આવ્યો છું. તમારું માથું ગૌરવથી ઊંચું થાય અને ખાલી દેશમાં નહીં દુનિયામાં માથું ઊંચું થાય એવું કર્યું છે કે નથી કર્યું? તમને સંતોષ છે? ખુશ છો? નહીં તો શરૂઆતમાં તો તમે મને ફરિયાદ કરતા હતા, અને આ સાબરકાંઠા વાળાને તો જરા વધારે મારા પર પ્રેમ. એ સાહેબ તમે જતા નહીં ને મૂકીને ના જાઓ ને રહો ને અહીંયા, કહેતા હતા કે નહોતા કહેતા? મેં કહ્યું ભાઈ જવું પડે, દેશ બોલાવે તો આપણે જવું પડે, પણ ગયા તો સારું થયું કે ના થયું? દેશને ફાયદો થયો કે ના થયો? અરે ગુજરાતના માણસો કોઈ દી સ્વાર્થ ન કરે, દેશને માટે કાંઈ જોઈતું હોય તો આ ગુજરાત તો છોડવા વાળું રાજ્ય છે ભાઈઓ. સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીની આ જ પરંપરા ગુજરાતની છે, અને તેથી ગુજરાતે હસ્તે મોડે મને વિદાય કરી, અને આજે આખું ગુજરાત મારી પડખે ઊભું છે. એ મારી મોટી તાકાત છે ભાઈઓ. ભાઈઓ બહેનો, પણ તમે મને ત્યાં એવું નહોતું કે સાહેબ 13 વર્ષથી તમે અહીંયા મંડ્યા છો, વેકેશન નથી લેતા, દિવસ રાત કામ કરો છો, શુક્રવાર શનિવાર જુઓ ક્યાંક ને ક્યાંક ગુજરાતના ખૂણામાં પહોંચી જ જાઓ છો. જાઓ ભાઈ, દિલ્હી જાઓ, આરામ કરો, 5 વર્ષ જરા તબિયત સારી કરો, એના માટે મોકલ્યો તો? અરે અહીંયાથી જે શીખીને ગયો તો એને 4 ગણું કરીને દેશની સેવા કરવા માટે મોકલ્યો તો. અને ભાઈઓ બહેનો, આજે દેશને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો ભાઈઓ. માં દેશ એના માટે મતદાન કરવા જઈ રહ્યો છે કે આવનારા 5 વર્ષમાં આ દેશ એટલો આગળ વધે, એટલો આગળ વધે. આજે આર્થિક રીતે દુનિયામાં સૌથી તેજ ગતિથી આગળ વધવા વાળું હિન્દુસ્તાન છે. મને યાદ છે 2013માં
આ રિમોટ કંટ્રોલ સરકારના એક વિત્ત મંત્રી હતા, નાણામંત્રી. એમણે લોકસભામાં ભાષણ કર્યું હતું અને એટલા બધા નાચી નાચીને ભાષણ કર્યું હતું, પૂછો નહીં ભાઈ. એમણે એમને કહ્યું દેશને કે આપણો દેશ અર્થવ્યવસ્થામાં 11 નંબરે હતો, દુનિયામાં 11 નંબરે આવી ગયો. એમણે કહ્યું પાછળ હતો, હવે 11 નંબરે આવી ગયો. સાહેબ આમ તાલીઓ પાડતા હતા, તાલીઓ. અને જ્યાં જાય ત્યારે ગીત ગાતા હતા. આ મોદીએ 5 વર્ષમાં 11 નંબરથી 6 નંબર લાવી દીધો.